સુરત મનપામાં મેયરનો કાર્યકાળ પૂર્ણ થતાં મેયર અને ડેપ્યુટી મેયરને માનભેર વિદાય આપવામાં આવી છે. મેયર દક્ષેશ માવાણીએ પોતાના સંબોધનમાં વર્ષ 1995 થી અત્યાર સુધી સુરત મહાનગરપાલિકામાં સેવા આપનાર તમામ મેયરોને યાદ કર્યા. કાર્યક્રમ દરમિયાન કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોને ફૂલો આપી વધાવવામાં આવ્યા. આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા તમામ પ્રયાસો દ્વારા સુરત શહેરને નંબર 1 બનાવવાનો સતત પ્રયાસ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સુરત મહાનગરપાલિકામાં અમારા જનપ્રતિનિધિઓનો અંતિમ દિવસ છે. અમે સુરતની સેવા કરવાના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. 1995 થી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 1995માં બીજ રોપાણું, આજે વટવૃક્ષ થઈ ગયું છે. આજે સુરત મહાનગરપાલિકા દેશનું નંબર 1 મહાનગરપાલિકા પ્રસ્થાપિત થઈ ગયું છે. છેલ્લા 30 વર્ષમાં અનેક વિકાસના કામો મહાનગરપાલિકામાં થયા છે. છેલ્લા 2 વર્ષની વાત કરું તો દેશના તમામ નેશનલ એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યા છે. એમાંથી પણ 5 પ્રેસિડેન્ટ એવોર્ડ સુરતે પ્રાપ્ત કર્યા છે. ખૂબ મોટું એચિવમેન્ટ મહાનગરપાલિકાનું છે. આપણે વર્ષોથી સુરત ડુમસ સી ફેસની વાત કરતા હતા. સુરતીઓ રાહ જોતા હતા. અનેક પડાવ પાર કરી આદરણીય પાટીલ સાહેબના માર્ગદર્શનમાં અનેક પરમિશન લેવાની હતી. એ અમે પરમિશન લઈ અને આજે 250 કરોડના ખર્ચે, એમાંથી 168 કરોડના ખર્ચેનું લોકાર્પણ કરી દીધું છે. ઇન્ટરનેશનલ કક્ષાનું આ ડુમસ સી ફેસ છે. મુંબઈ પછી જો બીચનું કોઈ આકર્ષણ થશે તો એ 100% સુરત મહાનગરપાલિકાનો ડુમસ સી ફેસ. અનેક કાર્યક્રમ, રોડ હોય, રસ્તા હોય, અનેક પાણીના બિલનો પ્રશ્ન હતો. આ વર્ષે ચોમાસામાં મોન્સૂનમાં જે રોડ તૂટ્યા હતા એના હિસાબે પાલિકામાં શાસકો દ્વારા 600 કરોડના સીસી રોડ મૂક્યા છે. સોસાયટી અંદર ગાર્ડન વેસ્ટ નહોતા જતા. મહાનગરપાલિકામાં આવનાર સમયમાં આઉટસોર્સિંગ કંપનીથી સોસાયટીમાં પણ ટ્રીમિંગ થશે, ત્યાંથી ગાર્ડન વેસ્ટ પણ ઉઠાવવામાં આવશે. આવા અનેક નાના નાના પ્રશ્નો સુરતીઓના જે હતા એ તમામ અમે ઉકેલ લાવવામાં સફળ રહ્યા છે. એટલે કહી શકું આજે સુરતનો સૂર્ય મધ્યમાં તપી રહ્યો છે અને અમે શ્રેષ્ઠ કામગીરી કરવા શ્રેષ્ઠ પ્રયત્ન કર્યા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.